હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે C++ની અંદર થોડા પિક્ચર્સની મદદથી, થોડા એક્ઝામ્પલ્સની મદદથી આ ક્લાસ અને ઓબ્જેક્ટ, જે ક્લાસ જે છે બરાબર, તો ક્લાસ શું છે, ઓબ્જેક્ટ શું છે, ક્લાસ શું છે, તો એ સમજવાની થોડી કોશિશ કરીશું કે જેનાથી તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર થશે, પ્રોગ્રામિંગ કરવામાં સારું રહેશે. તો પહેલું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ હાર્મોનિયમનું, કે આ હાર્મોનિયમને આપણે કોમ્પ્યુટરમાં બનાવવું હોય તો આપણે એની કીઝ છે બરાબર, અહીંયા જે સારેગમપધનિસા આપણે લખતા હોય છે, તો એ કીઝ આપણે કોમ્પ્યુટરમાં બનાવવી પડશે. એવી રીતે એના જે સ્ટોપ્સ છે, તો જે સ્ટોપ્સ મ્યુઝિકમાં જે આવતા હોય તે બનાવવા પડશે, અહીંયા હેન્ડલ બનાવવું પડશે. પછી આ જે બિલોઝ છે કે બોડીઝ છે, તો આ આખું જે હાર્મોનિયમ છે તે એક ઓબ્જેક્ટ છે કે એક વસ્તુ છે, અને આપણે સોફ્ટવેર બનાવવું હોય હાર્મોનિયમનું. તમે લોકોએ જોયા હશે કે ઓનલાઈન પિયાનો હોય છે, અને પિયાનોમાં આપણે કોઈ સ્વિચ પ્રેસ કરીએ તો અહીંયાથી સારેગમપધનિસાના સૂર વાગે છે. તો એ કેવી રીતે વાગે છે? તો આવું આપણે જે હાર્મોનિયમ બહાર અસ્તિત્વમાં ધરાવે છે, બહારની દુનિયામાં જેવું હાર્મોનિયમ છે તેવું જ હાર્મોનિયમ આપણે એકચ્યુઅલમાં બનાવવું પડશે. અને બહાર જેવી રીતે સા વાગે છે કે રે વાગે છે, તો તેવો જ સા કે રે આપણે કોમ્પ્યુટરમાં બનાવીને વગાડવો પડશે, તો આપણે એનું સોફ્ટવેર બનાવી શકીશું. બીજું આપણે એક્ઝામ્પલ, વારાફરતી આપણે ઘણા બધા એક્ઝામ્પલ લેવાના છે. બીજું, આ એક એનકેપ્સ્યુલેશનનો જે કોન્સેપ્ટ છે, થિયોરીમાં તમને આવે છે કે એનકેપ્સ્યુલેશન એટલે શું? તો ડેટા અને ફંક્શન્સ એટલે કે મેથડ્સ, એ બંનેને બાઇન્ડિંગ કરવા, બંનેને ભેગા કરવા, તો એને કહેવાય છે એનકેપ્સ્યુલેશન. એટલે કે ડેટા અલગ છે બરાબર, ડેટા અલગ છે, મેથડ્સ એટલે કે ફંક્શન્સ અલગ છે, અને બંને ભેગા કરીને એની સિંગલ એન્ટિટી એટલે કે એક ઓબ્જેક્ટ તરીકે એ બિહેવ કરે છે કે વર્તે છે, તો એને આપણે એનકેપ્સ્યુલેશન કહીએ છીએ. તો અહીંયા એક ક્લાસ શબ્દ લખ્યો છે. હવે આ જે ઉપર જે છે મેથડ્સ બતાવી છે, આ જે પરપોટા જે છે બરાબર, બબલ્સ, એની અંદર મેથડ્સ બતાવી છે, અને જે ડાર્ક પોર્શન છે એમાં વેરિયેબલ્સ એટલે કે ડેટા બતાવ્યા છે. નોર્મલી જે ડેટા હોય એને પ્રાઇવેટ લેવામાં આવે છે, અને એ બહારથી વિઝિબલ હોતા નથી. પછી જે મેથડ્સ છે તે નોર્મલી પબ્લિક હોય છે, એટલે કે બહારથી વિઝિબલ હોય છે. અને એટલે ગેટ અને સેટ એટલે કે આપણે ઇનપુટ અને આઉટપુટ બંને કામ કરવા માટે આપણે કરતા હોય છે. તો એનકેપ્સ્યુલેશનનો મતલબ શું છે? કે બાઇન્ડિંગ ધ ડેટા, એટલે કે ડેટા અને ફંક્શન, જેવી રીતે આપણે મેં આગળના મારા લેક્ચરમાં પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે જેવી રીતે આપણે જે દવાની કેપ્સ્યુલ હોય છે બરાબર, કે ધારો કે, તો એ કેપ્સ્યુલની અંદર અલગ અલગ પાવડર ભરેલા હોય અને આખી કેપ્સ્યુલ બનાવવામાં આવે, તેવી રીતે ડેટા અને ફંક્શન્સ અથવા તો મેથડને ભેગા કરીને સિંગલ એન્ટિટી બનાવવામાં આવે છે, તેને એનકેપ્સ્યુલેશન કહેવાય છે. તમે ઘણી વખત કોઈ આયુર્વેદનું ચૂર્ણ જોયું હશે, તો એ સ્વાદમાં કડવું લાગે છે, પણ એ જ જે ચૂર્ણ છે એ ચૂર્ણને જો આપણે કોઈ કેપ્સ્યુલમાં ભરીને તમને આપવામાં આવે, તો કેપ્સ્યુલની ઉપર જો સુગરનું કોટિંગ હોય, એટલે મીન્સ મીઠી હોય કેપ્સ્યુલ, અને અંદર કડવું ચૂરણ હોય, તો પણ આપણે પી જઈએ છીએ. એવી રીતે પ્રોગ્રામ જે છે, ખૂબ મોટો પ્રોગ્રામ હોય, એમાં ઘણા બધા ફંક્શન્સ હોય બરાબર, ઘણા બધા ફંક્શન્સ આપણે ઉપયોગમાં આવતા હોય બરાબર, પછી ઘણા બધા ડેટા હોય. તો આ બધું આપણે જ્યારે કેપ્સ્યુલ બનાવી દઈએ છીએ, કેપ્સ્યુલ શાની બનાવીએ છીએ આપણે? તો ડેટા અને ફંક્શન બરાબર, આ ફંક્શન બેની કેપ્સ્યુલ આપણે બનાવીએ છીએ, અને એને એનકેપ્સ્યુલેશન કહેવાય છે. એનકેપ્સ્યુલેશન કોન્સેપ્ટ થિયોરીમાં તમને લગભગ 2, 5, 7 માર્કનો ક્વેશ્ચન પૂછાતો હોય છે, એટલે તમે ખાસ સમજી લેજો કે ડેટા અને ફંક્શન્સ બરાબર, એટલે કે ડેટા અને મેથડ્સ અથવા ફંક્શન્સ, એ બેને ભેગા કરીને સિંગલ એન્ટિટી જ્યારે બનાવીએ છીએ ત્યારે એને એનકેપ્સ્યુલેશન કહેવાય છે. બીજો એક એક્ઝામ્પલ આપણે અહીંયા લીધો છે કે ડોગનો. ડોગનો એટલે શું છે? કે કૂતરો છે
તો ડોગ નામનો એક ક્લાસ આપણે બનાવ્યો છે અને એના ડેટા કયા કયા છે. તો એની અંદર બ્રીડ એટલે એ કયા વંશનો છે તે, પછી એની સાઇઝ મોટો છે, નાનો છે કે મીડિયમ છે, કેટલી એજ છે, કલર કયો છે, વ્હાઇટ છે, બ્લેક છે, બ્રાઉન છે. તો આ બધા એના ડેટા થયા ડોગના, બરાબર. તો એ ડેટાને આપણે વેરિયેબલની મદદથી આપણે કોમ્પ્યુટરમાં સ્ટોર કરીએ છીએ. અને એની મેથડ્સ શું છે કે આપણે કોમ્પ્યુટરમાં ડોગ બનાવવો હોય, એનિમેશન મૂવી બનાવવું હોય તો એની મેથડ્સ છે કે ડોગ છે તો ઈટ કરે છે, પછી સ્લીપ કરે છે, બેસે છે, દોડે છે. તો આપણે જે પણ કૂતરો છે, કૂતરાનું કેરેક્ટર આપણે કોમ્પ્યુટરમાં બનાવ્યું હોય તો એને આટલા બધા ફંક્શન્સ આપણે બનાવીશું તો એ કૂતરો પછી સ્ક્રીન ઉપર દોડશે, બરાબર, કે ખાશે, કૂતરો ખાશે એનું ફંક્શન બનાવ્યું હોય, સૂઈ જાય એનું ફંક્શન બનાવ્યું હોય, બેસી જાય એનું ફંક્શન બનાવ્યું હોય, કે રન કરે એનું ફંક્શન બનાવ્યું હોય. તો આ જે ડેટા અને ફંક્શન્સ, જે મેથડ જે છે બધી બીજી અમુક લેંગ્વેજમાં મેથડ કહેવાય છે અને જાવામાં મેથડ્સ કહેવાય છે અને C++માં ફંક્શન કહેવાય છે. એટલે એ આપણે સમજવાનું છે. તો ડોગનો જે ક્લાસ છે, આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે કે ઉપર જે લાલ કલરમાં જે છે આ એના ડેટા છે અને નીચે જે છે બ્લેક કલરમાં એ ફંક્શન્સ અથવા મેથડ્સ બતાવ્યા છે. આગળ આપણે જોઈએ કે એક ડોગ નામનો જે ક્લાસ છે, હવે ક્લાસ અને ઓબ્જેક્ટ બે ફંડા આની અંદર ક્લિયર થયા છે કે આ ક્લાસ છે ડોગ અને આ બાજુ જે છે તે ઓબ્જેક્ટ છે. તો ક્લાસ ને ઓબ્જેક્ટમાં શું ફરક છે? તો આપણે પહેલાં જોઈ ગયા કે એની બ્રીડ, પછી સાઇઝ, એજ અને કલર એ એના ડેટા છે, બરાબર. અને આ જે ફંક્શન છે, ઈટ છે, સ્લીપ છે, સીટ છે, રન છે, એ બધા ફંક્શન્સ છે. હવે એ જે ડોગ નામનો ક્લાસ છે એમાંથી આપણે ઓબ્જેક્ટ એટલે હકીકતના ઓબ્જેક્ટ બનાવીએ છીએ. તો પહેલો ઓબ્જેક્ટ શું બનાવીએ છીએ? તો કે આ જે બ્રીડ છે તો નેપોલિયન મસ્ટિફ નામનો ડોગ છે, એની સાઇઝ લાર્જ હોય છે, એજ 5 વર્ષની છે, કલર બ્લેક છે. તો એ ઓબ્જેક્ટ થયો. આ શું થયો? ઓબ્જેક્ટ થયો, બરાબર. અને આ જે ટેમ્પલેટ છે તે ક્લાસ થયું, જે બ્લેન્ક ક્લાસ છે, બરાબર. અને એનો જે વેરિયેબલ છે તે ઓબ્જેક્ટ છે. તો નિએપોલિટન મેસ્ટિફ નામની બ્રીડ છે તેનો ઓબ્જેક્ટ થયો. એવી રીતે બીજો ઓબ્જેક્ટ આપણે લઈએ તો બ્રીડ છે, માલ્ટીસ છે, સાઇઝ એની સ્મોલ છે, એજ 2 યર્સ છે, કલર વ્હાઇટ છે, તો વ્હાઇટ કલરનો ઓબ્જેક્ટ છે. અને જે ડોગ છે તે ક્લાસ છે, પણ આ જે ડોગ આપણે એમાંથી બનાવ્યો છે તે એનો ઓબ્જેક્ટ છે. એવી રીતે ત્રીજો ઓબ્જેક્ટ આપણે લઈએ તો એની બ્રીડ આપણે જોઈએ છે તો ચાઉ ચાઉ એની બ્રીડ છે, સાઇઝ એની મીડિયમ છે, એજ એની 3 યર્સ છે અને કલર એનો બ્રાઉન છે. ટૂંકમાં આપણે જો જોઈએ તો જે ડોગ જે છે તે આ ડેટાની ટાઈપ છે, બરાબર. આ જે ક્લાસ છે તે ડેટા ટાઈપ છે અને આ ઓબ્જેક્ટ છે તે વેરિયેબલ છે, જે આપણે જો સી લેંગ્વેજની કે કોઈ ભાષામાં આપણે સમજવાની કોશિશ કરીએ તો એ રીતે આપણે સમજીએ છીએ. આશા છે કે તમને આ ક્લાસ અને ઓબ્જેક્ટનું એક્ઝામ્પલ ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે મેં ઘણા બધા એક્ઝામ્પલ્સ ગૂગલમાંથી બધી ઇમેજ ડાઉનલોડ કરી છે અને એમાંથી એ ઇમેજને પીપીટીમાં લઈને હું તમને સમજાવી રહ્યો છું. તો હાઉસનો પ્રોટોટાઇપ, કે એક હાઉસ કેવું હોઈ શકે, તેમાં વિન્ડોઝ છે, ડોર છે, રૂમ છે, સ્વિમિંગ પુલ છે, ગેરેજ છે, આ બધું હાઉસની અંદર હોઈ શકે પ્રોટોટાઇપ. એમાંથી એટલે આપણે ઘણા બધા હાઉસને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા છે તો હાઉસ 1 ધારો કે આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ તો હાઉસ 1માં શું છે કે વિન્ડોઝ છે, ડોર્સ છે, રૂમ્સ છે અને ગેરેજ છે. સ્વિમિંગ પુલ કે એ નથી એની અંદર, બરાબર. એવી રીતે આ બીજું હાઉસ છે, એમાં પણ વિન્ડોઝ, ડોર, રૂમ્સ અને સ્વિમિંગ પુલ છે. એટલે દરેક હાઉસમાં અલગ અલગ ફેસિલિટી હશે. તો આ જે ઉપરનું જે હાઉસ છે એ ડેટા ટાઈપ છે, આ ડેટા ટાઈપ છે અને અથવા તો ક્લાસ છે. અને નીચેના જે બે હાઉસ છે તે ઓબ્જેક્ટ છે, આ પણ ઓબ્જેક્ટ છે. તો એ આપણે સમજવાનું છે. ફરીથી નવું એક્ઝામ્પલ લઈએ. એક સર્કલ નામનો ક્લાસ છે. તો સર્કલમાં આપણે રેડિયસ નામનો વેરિયેબલ લીધો છે, ડેટા છે એનો, અને રેડિયસ કેટલી 1.0 છે, એની ડેટા ટાઈપ ડબલ છે. પછી એનું કલર આપણે લીધો છે, રેડ કલર લીધો છે. તો આ થયા ડેટા.
એની ઉપર ફંક્શન્સ કયા રહેશે તો ગેટ રેડિયસ એટલે એની રેડિયસ કેટલી છે આપણે પૂછીએ છીએ કોમ્પ્યુટરને. પછી ગેટ કલર કયા કલરનું છે સર્કલ અને એરિયા કેટલો છે એરિયા કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આ 3 થયા એના ઉપર ફંક્શન. એટલે કે ડેટા પ્લસ ફંક્શન બરાબર. આ ડેટા અને ફંક્શન બે આપણે ભેગા કરીએ તો આપણો શું બને છે ક્લાસ બને છે. અને એ ક્લાસમાંથી આપણે શું કરીએ છીએ કે ઓબ્જેક્ટ બનાવીએ છીએ. તો આ જે ક્લાસ છે સર્કલ નામનો એમાંથી આપણે પહેલો ઓબ્જેક્ટ બનાવ્યો C1 બરાબર. તો C1ની રેડિયસ કેટલી છે 2 છે. એનો કલર શું છે બ્લુ છે. અને એના ફંક્શન છે ગેટ રેડિયસ ગેટ કલર ગેટ એરિયા. એવી રીતે આપણે સર્કલ નામનો જે ક્લાસ છે એમાંથી આપણે શું કરીએ છીએ અહીંયા બીજો ઓબ્જેક્ટ બનાવીએ છીએ C2. એની રેડિયસ કેટલી છે 2.0. એનો કલર રેડ છે અને એના 3 ફંક્શન છે બરાબર. ગેટ રેડિયસ ગેટ કલર અને ગેટ એરિયા. એવી રીતે આ જે સર્કલ નામનો જે ક્લાસ છે એમાંથી આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ સર્કલ 3 C3. અને એની રેડિયસ શું છે 1 છે. એનો કલર રેડ છે અને એના 3 ફંક્શન છે ગેટ રેડિયસ ગેટ કલર અને ગેટ એરિયા. ટૂંકમાં કહીએ તો ઉપર જે છે તે ક્લાસની ડેફિનેશન છે અને નીચે જે છે એ ઇન્સ્ટન્સ બરાબર. આ ઇન્સ્ટન્સ છે એટલે કે એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ બરાબર. એટલે ક્લાસ અને ઓબ્જેક્ટનો ફંડા મીન્સ કે એની અન્ડરસ્ટેન્ડિંગ એનું સમજણ ક્યારે આવશે કે તમે તમારા પોતાના ક્લાસ કે પોતાના ઓબ્જેક્ટ્સ બનાવશો ત્યારે. ફરીથી રિપીટ કરું છું કે તમને ક્લાસ અને ઓબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે આવશે તમે પોતાના બરાબર ક્લાસ અને પોતાના ઓબ્જેક્ટ બરાબર બનાવશો તો જ તમને ક્લાસ અને ઓબ્જેક્ટ આવડશે. તમે કોઈ બીજાનો પ્રોગ્રામ રેડીમેડ જોશો તો તમને સમજ પડી જશે પણ પછી તમે જાતે બનાવી શકશો નહીં. એ કેવી વાત છે કે આપણે કોઈને ડાન્સ કરતા જોઈએ છે ટીવીમાં તો આપણે ડાન્સમાં ખબર પડે છે પણ ડાન્સ આપણે કરી શકતા નથી બરાબર. તો આપણે શું કરવાનું છે આ મારો જે વિડીયો મેં બનાવ્યો છે એનું કારણ એ છે કે તમે આમાંથી પ્રેરિત થાવ અને તમે પોતાના ક્લાસ અને પોતાના ઓબ્જેક્ટ બનાવો બરાબર. પોતાના આ શબ્દ ખાસ યાદ રાખજો. તો પોતે પ્રોગ્રામિંગ આવડશે. બાકી તમે શાંતિથી જોયા રાખશો વિડીયો 50 વખત જોશો 500 વખત જોશો તો તમને કોઈ પ્રોગ્રામિંગ આવડશે નહીં. પણ તમારે તમારા આઈડિયાથી કંઈક ક્લાસ અને ઓબ્જેક્ટ બનાવવાનો છે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ. આ વેહિકલ નામનો એક ક્લાસ છે. વેહિકલ એક ક્લાસ છે અને એ વેહિકલમાંથી આપણે શું બનાવીએ છીએ ઓબ્જેક્ટ બનાવીએ છીએ. તો ઓબ્જેક્ટ કયો છે પહેલો વેહિકલનો ઓબ્જેક્ટ છે કાર. બીજો વેહિકલનો ઓબ્જેક્ટ કયો છે ટ્રક. ત્રીજો વેહિકલનો ઓબ્જેક્ટ કયો છે કાર્ટ બરાબર. એટલે આ જે વેહિકલ છે એના પ્રોગ્રામ આપણે બનાવીએ તો એમાં ડેટા અને ફંક્શન હશે વેહિકલમાં. અને એ ડેટા અને ફંક્શનનો આપણે અહીંયા કારમાં યુઝ કરીશું ટ્રકમાં યુઝ કરીશું અને કાર્ટમાં યુઝ કરીશું. તો એ આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. એટલે ક્લાસ અને ઓબ્જેક્ટની વચ્ચે શું ફરક છે તો તમને ખ્યાલ આવે કે વેહિકલ એ ક્લાસ છે. આ શું છે ક્લાસ છે અને આ બધા શું છે ઓબ્જેક્ટ છે. કાર છે ટ્રક છે કાર્ટ છે આ બધા ઓબ્જેક્ટ છે. આ વેહિકલ છે તે ડેટા ટાઈપ છે અને આ છે જે ઓબ્જેક્ટ છે તે બધા વેરિયેબલ છે. તમને એવું લાગશે કે આ સર કેમ વારંવાર રિપીટ કરે છે કેમ કે તમે પોતાના ઓબ્જેક્ટ ક્લાસ બનાવતા ના શીખો ત્યાં સુધી હું રિપીટ કરું છું. એવી રીતે અહીંયા એક એનિમલ નામનો ક્લાસ છે. તો એનિમલ નામનો ક્લાસ છે એમાં એના ડેટા બરાબર અને ફંક્શન્સ બનાવેલા હશે અને પછી એ એનિમલના ક્લાસને આપણે જે પણ જીરાફ છે ઝેબ્રા છે લાયન છે એલિફન્ટ છે પછી ક્રોકોડાઇલ છે આ બધા પ્રાણીઓ અને આ કયું પ્રાણી છે કે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છે. એમાં આપણે એનિમલ છે ફિશ છે બર્ડ છે પેરટ ઈગલ આ બધા અલગ અલગ
ક્લાસ ઓબ્જેક્ટ્સ લઈ રહ્યા છે. તો એક સિમ્પલ આપણે જોઈએ તો એનિમલ જે છે એ ક્લાસ જે છે એમાં સ્લીપ અને ઇટ એનીથિંગ એક કેટેગરી છે અને એનું ક્લાસિફિકેશન જો આપણે ક્લાસ શબ્દ ક્યાંથી આવ્યો છે તો ક્લાસિફિકેશન પરથી આવ્યો છે. આપણે સમજવાની કોશિશ કરીએ. ક્લાસિફિકેશન બરાબર એટલે કે વર્ગીકરણ. બરાબર. તો પ્રાણી કોને કહેવાય? એનિમલ કોને કહેવાય? કે જે સ્લીપ કરે છે અથવા કંઈ પણ ખાય છે તેને એનિમલ કહેવાય. હવે એનું બે ડિવિઝન થયા કે એમાંથી ફિશ બની, એનિમલમાંથી ફિશ બની અને એનિમલમાંથી બર્ડ બન્યા. તો ફિશ છે એમાં એક્સ્ટ્રા શું આવ્યું તો એ સ્લીપ અને ઇટ એનીથિંગ કરે છે પણ સ્વિમિંગ પણ કરે છે. અને બર્ડમાં એક્સ્ટ્રા શું આવ્યું તો ફ્લાય પણ કરે છે. એવી રીતે બર્ડમાંથી બે ટાઈપના ક્લાસ બન્યા, પેરટ અને ઈગલ. તો પેરટમાં એક્સ્ટ્રા શું આવ્યું કે પેરટ ઈટ પ્લાન્ટ્સ એટલે કે પ્લાન્ટ્સ ખાય છે અને ઈગલ શું કરે છે તો ઈટ મીટ એટલે કે માંસ પણ ખાય છે. તો જે ક્લાસ જે શબ્દ છે તે ક્લાસિફિકેશન પરથી આવ્યો છે. ક્લાસ શબ્દ આપણે સમજવાનું છે કે જેને આપણે ગુજરાતીમાં વર્ગીકરણ કહીએ છીએ. વર્ગીકરણ. તો આશા છે આપણને આ પિક્ચર ખ્યાલ આવ્યું હશે. આપણે આગળ જોઈએ. ધારો કે કાર નામનો એક ક્લાસ છે. આપણે વારંવાર જોઈએ છે કે ક્લાસ અને ઓબ્જેક્ટમાં શું ડિફરન્સ છે. તો કાર નામનો એક ક્લાસ છે એમાં આપણે ડેટા અને ફંક્શન બેથી બને છે. તો એક કાર નામનો ક્લાસ છે એમાંથી ત્રણ ઓબ્જેક્ટ બનાવ્યા છે. એક તો મર્સિડીઝ નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે, BMW નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે અને ઓડી નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે. એટલે કે ક્લાસ છે તે એક ટેમ્પલેટ છે, ખાલી ખોખું છે. બરાબર. એ ટેમ્પલેટ છે અથવા તો ખાલી ખોખું છે કે સ્ટ્રક્ચર છે જે આપણે સી લેંગ્વેજની ભાષામાં કહીએ તો એ સ્ટ્રક્ચર છે કે જેના અથવા એને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવાય છે. એને શું કહેવાય? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે ક્લાસ. ઓબ્જેક્ટ છે તે વેરિયેબલ છે. આપણે ક્લાસ અને ઓબ્જેક્ટનો કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરીએ. જ્યારે તમારા ફંડા ક્લિયર થઈ જાય તો તમે આ વિડીયો સ્કીપ કરી શકો, આગળ જોવાની જરૂર નથી. પણ ક્લાસ અને ઓબ્જેક્ટ્સના ફંડા ક્લિયર કરવા માટે, એની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવા માટે મેં ઘણા બધા એક્ઝામ્પલ્સ લીધા છે અને આશા છે કે એનાથી તમને ફાયદો થશે. બીજો એક આપણે નવો ક્લાસ લઈએ છીએ કે જેમાં લિક્વિડ નામનો ક્લાસ છે. એમાં એડ, રિમૂવ અને સ્વર્લ એટલે કે હલાવવું, અંદર સ્વર્લિંગ કરવું. તો લિક્વિડ નામનો ક્લાસ છે. તો લિક્વિડ કયા કયા ટાઈપના આવે? આપણે ક્લાસિફિકેશન જોઈ ગયા. ક્લાસિફિકેશન, ક્લાસ શબ્દ ક્યાંથી આવ્યો છે? ક્લાસિફિકેશન, ક્લાસિફાય એટલે કે આપણે વર્ગીકરણ કરવું હોય ત્યારે. તો લિક્વિડ આપણે કોફી એ લિક્વિડ છે, મિલ્ક પણ લિક્વિડ છે અને ટી પણ એટલે કે ચા પણ લિક્વિડ છે. તો લિક્વિડ નામનો જે ક્લાસ છે એમાંથી આપણે સ્વર્લ નામનું ફંક્શન સીધું યુઝ કરીએ છીએ એટલે કે રીયુઝ કરીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? રીયુઝ, ફરીથી યુઝ કરીએ છીએ. એવી રીતે જે મિલ્ક નામનું જે ફંક્શન છે એમાં આપણે શું કરીએ છીએ? રિમૂવ અને સ્વર્લ આ બે ફંક્શન ફરીથી રીયુઝ કરીએ છીએ. રીયુઝ એટલે ફરીથી પુનર્ઉપયોગ, ફરીથી ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ટી જે છે ચા, એની અંદર નવું ફંક્શન આપણે ઉમેરી રહ્યા છે, રીડ ફ્યુચર, કે આપણે કંઈક વાંચી રહ્યા છે એ વખતે. એવી રીતે કોફીની ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ તો એમાં બે પ્રકારની કોફી છે. એક્સપ્રેસો છે અને ડીકેફ નામની કોફી છે. અને જુઓ એ કોફીની અંદર પણ એડ અને સ્વર્લ નામનું ફંક્શન છે. એટલે જ્યારે આપણે કોમ્પ્યુટરથી કંઈક કામ કરતા હોઈએ ત્યારે આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ બનાવવા પડે. મેઇન આપણે આ સમજવાનું છે. આપણે કોઈ અહીંયા કોફી અને ચાની વાત નથી કરી રહ્યા, પણ જ્યારે માની લો કે ઓટોમેટિક કોફી મશીન આપણે બનાવવાનું હશે, આપણે એવું કોઈક મશીન બનાવીએ કે એવો રોબોટ બનાવીએ કે જેના મદદથી કોફી છે, મિલ્ક છે, ટી છે, એસ્પ્રેસો કોફી છે, પછી ડીકેફ કોફી છે કે કોઈ પણ પ્રકારનું લિક્વિડ શરબત
કોલ્ડ ડ્રિંક બધું બન્યા કરે એવું મશીન બનાવવું હોય તો એ વખતે આપણે ઓબ્જેક્ટ અને ક્લાસ બનાવવા પડશે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આ જે ક્લાસ છે તેને આપણે બ્લુ પ્રિન્ટ પણ કહીએ છીએ. બ્લુ પ્રિન્ટ એટલે એક ડિઝાઇન છે ડેટા અને ફંક્શનની, બરાબર. તો ક્લાસની અંદર બેઝિકલી ડેટા અને ફંક્શન રહેલા છે અને એમાંથી આપણે 3 ઓબ્જેક્ટ બનાવ્યા. ધારો કે પહેલો ઓબ્જેક્ટ શું બનાવ્યો? ક્લાસમાંથી વાન. બીજો શું બનાવ્યો? ઓડી. ત્રીજો ઓબ્જેક્ટ શું બનાવ્યો? સ્પોર્ટ્સ કાર. એટલે જે પણ ક્લાસ છે ખાલી ખોખું છે, બ્લુ પ્રિન્ટ છે, ડિઝાઇન છે અને એમાંથી આપણે અલગ અલગ ઓબ્જેક્ટ બનાવીએ છીએ. અહીંયા 3 ઓબ્જેક્ટ બનાવ્યા, 3ની જગ્યાએ આપણે 300 ઓબ્જેક્ટ પણ બનાવી શકીએ. એટલે કે આ જે ક્લાસ છે એ ડેટા ટાઈપ છે. હું તમને ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચેના ડિફરન્સ નથી શીખવતો. આપણે થિયોરી લખવાની નથી, આપણે પ્રેક્ટિકલ કરવાના છે, પ્રોગ્રામ બનાવવાનું છે. ઓબ્જેક્ટ છે તે વેરિયેબલ છે અને ક્લાસ છે તે ડેટા ટાઈપ છે. આ ડિફરન્સ તમને સમજાવવા માટે હું કોશિશ કરું છું. આગળ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. પોઈન્ટ એટલે બિંદુ, જે આપણે ગણિતમાં આવે છે બિંદુ. તો પોઈન્ટમાં શું હોય? એક્સ અને વાય. તો એક્સ અને વાયની શરૂઆતમાં જે રીતે આપણે એક્સિસ જ્યારે દોરીએ તો અહીંયા એનું 0,0 હોય છે અને આ એક્સ એક્સિસ છે અને આ વાય એક્સિસ છે, બરાબર. તો હવે અહીંયા માની લો કોઈ આપણે પોઈન્ટ લેવું હોય કે 100,200, બરાબર. તો આ એક્સ છે અને આ વાય છે. તો અહીંયા ધારો કે 100 લઈએ આપણે, આ જગ્યાએ 100 લઈએ તો અહીંયા 200 આ હાઈટ પર થશે. તો બિંદુ અહીંયા આવશે આ જગ્યાએ. તો હવે પોઈન્ટ નામનો ક્લાસ છે. તો પોઈન્ટ નામનો ક્લાસ છે એમાં 2 વેરિયેબલ છે, એક્સ અને વાય. તો હવે એનો આ એક ફંક્શન છે પોઈન્ટ, ગેટ એક્સ, સેટ એક્સ, ગેટ વાય, સેટ વાય. આ બધા ફંક્શન છે કે સેટ એક્સ વાય. તો જ્યારે આપણે એક્સની વેલ્યુ જાણવી હોય તો એ વખતે ગેટ એક્સ નામનું ફંક્શન બનાવ્યું છે કે ભાઈ આપણે પૂછવું હોય ક્લાસને કે ભાઈ એક્સની વેલ્યુ કેટલી છે, તો ગેટ એક્સ ફંક્શન વપરાશે. સેટ એક્સ એટલે આપણે એક્સની વેલ્યુ સેટ કરવી છે કે એક્સની વેલ્યુ આપણે 100 કરવી છે. ફોર એક્ઝામ્પલ એક્સ ઇક્વલ ટુ 100 કરવું છે તો સેટ એક્સ ફંક્શન વપરાશે. ગેટ વાયમાં આપણે એક્સની વેલ્યુ જાણવી, વાયની વેલ્યુ જાણવી છે કે વાયની વેલ્યુ કેટલી છે તો ગેટ વાય વપરાશે. વાયની વેલ્યુ આપણે અહીંયા 200 કરવી છે તો આપણે સેટ વાય કરીશું. અને સેટ એક્સ વાય આપણે શું છે કે 100,200 આ વેલ્યુ આપણે સેટ કરવા માટે સેટ એક્સ વાય યુઝ કરીશું. અને પ્રિન્ટ ફંક્શન છે તે ડિસ્પ્લે કરવા માટે પ્રિન્ટ ફંક્શન યુઝ થશે. એટલે આ જે ક્લાસ છે એમાં શું 2 વસ્તુ રહેલી છે? કોઈ પણ ક્લાસ કે કોઈ પણ ઓબ્જેક્ટ લો તો ડેટા રહેલું છે. એટલે આ ડેટા થયા અને નીચે શું આ બધા શું થયા? આ બધા ફંક્શન છે. કે ડેટા અને ફંક્શન જ્યારે ભેગા થશે ત્યારે ક્લાસ અને ઓબ્જેક્ટ બને છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કે એક કાર નામનો ક્લાસ છે, બરાબર. તો એમાં કલર છે, એની સાઇઝ છે, એમાં કયું એન્જિન છે, પ્રાઇસ છે, મોડેલ છે. તો આ બધા એટ્રીબ્યુટ પણ કહેવાય છે જે ડેટા છે એને. અને આપણે અહીંયા C++માં એને ડેટા કહીએ છીએ અને બીજી જે લેંગ્વેજ હોય જાવા છે, પાયથોન છે, એ બધામાં એટ્રીબ્યુટ કહેવાય છે. અને આ જે ફંક્શન્સ છે ડ્રાઈવ, પાર્ક, સ્ટાર્ટ, સ્ટોપ, તો એને બિહેવિયર કહેવાય અથવા ફંક્શન્સ કહેવાય અથવા મેથડ કહેવાય. બધા શબ્દો યુઝ થાય છે. હવે મિત્રો જુઓ, ડ્રાઈવર વગરની કાર પણ બની ગઈ છે. એટલે કે સોફ્ટવેરથી કાર ચાલે છે. તો આપણે એની અંદર શું કર્યું હશે એ લોકોએ કે એક કાર નામનો ક્લાસ બનાવ્યો છે અને એના ઓબ્જેક્ટ બનાવ્યા હશે. એનું સોફ્ટવેર કામ કરે છે. તો આપણે પહેલો ઓબ્જેક્ટ લઈએ કે આ ક્લાસ છે, બરાબર. કાર નામનો આ ક્લાસ છે. એનો પહેલો ઓબ્જેક્ટ આપણે લઈએ તો પહેલા ઓબ્જેક્ટમાં શું છે? એનો કલર બ્લુ છે, એની સાઇઝ 212 છે, એન્જિન એનું 3.6 લીટરનું છે, એની પ્રાઇસ $50,000 છે, મોડેલ AL3 છે. એવી રીતે બીજી કાર છે તો એનો કલર રેડ છે, એની સાઇઝ 143 છે, એનું એન્જિન 1.4 લીટર 4 સિલિન્ડરનું છે, એની પ્રાઇસ $12,000 છે અને મોડેલ HA2 છે. તો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છે કે ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે. આપણે આ બંને ક્લાસ અને ઓબ્જેક્ટ વારંવાર બધા એક્ઝામ્પલમાં એ જ લઈએ છીએ કે જેની મદદથી તમે C++ના, જાવાના, પાયથોનના, PHPના બધા પ્રોગ્રામ બનાવી શકો.
તો બીજું એક્ઝામ્પલ લઈએ, કાર ક્લાસ જે છે એમાં કંપનીનું નામ છે, કારની કંપની, કેટલી સ્પીડ છે કારની, તો ગેટ સ્પીડ નામનું ફંક્શન છે. આ જાવાનું સ્ટેટમેન્ટ છે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ તો કંપની કાર સ્પીડ ઇઝ કરીને અહીંયા સ્પીડ ડિસ્પ્લે કરવાનું ફંક્શન બનાવ્યું છે, ગેટ સ્પીડ. બરાબર. તો એનો જે ઓબ્જેક્ટ છે, તો 3 ઓબ્જેક્ટ છે. આ ક્લાસ છે કાર અને એના ઓબ્જેક્ટ છે. તો પહેલો ઓબ્જેક્ટમાં શું બતાવે છે કે પહેલો ઓબ્જેક્ટ છે તેમાં કંપની કઈ છે, તો હોન્ડા છે, ફર્સ્ટ ઓબ્જેક્ટ. બરાબર. પછી સ્પીડ કેટલી છે, તો 100 છે. તો ડિસ્પ્લે શું થશે ગેટ સ્પીડ નામનું ફંક્શનમાં, તો કે હોન્ડાસ કાર સ્પીડ ઇઝ 100 km/h. જુઓ અહીંયા લખ્યું કંપની કાર સ્પીડ ઇઝ ધ સ્પીડ km/h. તો આ જે સ્ટેટમેન્ટ છે, આપણે ક્લાસ અને ઓબ્જેક્ટમાં શું સમજવાનું છે કે જે આ જે પ્રિન્ટ નામનું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટની મદદથી અહીંયા હોન્ડા કાર સ્પીડ ઇઝ 100 km/h એ ઓટોમેટિક છાપી શકે છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ, આપણે બીજો ક્લાસ લઈએ તો બીજા ક્લાસમાં શું છે કે એ શું છાપે છે કે જીપ કાર સ્પીડ ઇઝ 500 km/h. આ જે પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે, આપણે C++માં સી આઉટનો યુઝ કરીએ છીએ, બધી ભાષામાં, આ બધી લેંગ્વેજમાં અલગ અલગ યુઝ થાય છે. તો અહીંયા કંપનીનું નામ, જે કંપનીનો વેરિયેબલ જે છે અહીંયા કંપની, તો અહીંયા કંપની જીપ થાય છે, કંપની અહીંયા જીપ છે. પછી સ્પીડ અહીંયા કેટલી છે, 500 છે. બરાબર. એવી રીતે ત્રીજો ઓબ્જેક્ટ આપણે લઈએ તો કંપનીનું નામ, અહીંયા જે ડેટા છે તો કંપની અહીંયા BMW છે. પછી સ્પીડ જે છે તે સ્પીડ 800 છે. અને જે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ અહીંયા પ્રિન્ટ થાય છે કે BMW કાર સ્પીડ ઇઝ 800 km/h. ફરીથી બીજા એક્ઝામ્પલ્સ નવા નવા લઈએ તો ખ્યાલ આવશે કે ક્લાસનું નામ કાર છે, એના ડેટા મેમ્બર કયા છે, તો મોડેલ છે, કલર છે, બ્રાન્ડ છે, અને મેથડ એટલે કે ફંક્શન્સ કયા કયા છે, તો એની અંદર ફંક્શન છે સ્પીડ અને સાઇઝ. તો પહેલો ઓબ્જેક્ટ શું છે કે એનું મોડેલનું નામ છે અર્ટિગા, કલર છે મેહરોન છે, બ્રાન્ડ મારુતિ છે. બીજું મોડેલ શું છે તો XUV 500, કલર એનો બ્લેક છે અને બ્રાન્ડ મહિન્દ્રાની છે. ત્રીજું મોડેલ છે તે શું છે તો સ્વિફ્ટ કાર છે, કલર રેડ છે અને બ્રાન્ડ મારુતિ છે. એટલે કે આપણે કહીએ તો ક્લાસ આપણી પાસે અહીંયા એક છે અને ઓબ્જેક્ટ 3 છે અથવા 300 ઓબ્જેક્ટ આપણે એમાંથી ડિક્લેર કરી શકીએ. એટલે ઘણા બધા મેં પિક્ચર્સ લીધા છે ગૂગલમાંથી તમને સમજાવવા માટે. આ બધા કોડ બનાવજો, તમને ખરેખર ફાયદો થશે. ફરીથી આપણે એક વ્હીકલનો ઓબ્જેક્ટ લીધો, ક્લાસ છે જે ક્લાસનું નામ શું છે, જીપ નામનો ક્લાસ છે. ક્લાસનું નામ શું છે, જીપ છે. અને એમાંથી ઓબ્જેક્ટ કયા બને છે તો રેંગલર નામની જીપ છે, કંપાસ નામની જીપ છે અને SUV નામની જીપ છે. એટલે ક્લાસ એક છે અને ઓબ્જેક્ટ 3 છે અથવા 3 થી વધારે 300 ઓબ્જેક્ટ આપણે બનાવી શકીએ. એટલે ક્લાસ અને ઓબ્જેક્ટ તમે જેટલા પ્રોગ્રામ બનાવશો એટલી તમારી માસ્ટરી આવશે. આગળ આપણે એક બોક્સ નામનો ક્લાસ લીધો. બોક્સ એટલે સ્ક્વેર હોય કે રેક્ટેંગલ હોય એને બોક્સ કહેવાય છે ઇંગ્લિશમાં. તો એની પ્રોપર્ટી છે સાઇડ લેન્થ, એટલે આપણે લેન્થ અને બ્રેથ, લંબાઈ અને પહોળાઈ. બરાબર. તો સાઇડ લેન્થ એટલે બોક્સમાં અહીંયા ચોરસ માટે છે, સાઇડ લેન્થ કેટલી છે અને કલર કયો છે. તો બોક્સ છે તે ક્લાસ છે અને એમાંથી બે ઓબ્જેક્ટ બનાવ્યા. તો પહેલો ઓબ્જેક્ટ છે એમાં સાઇડ લેન્થ કેટલી છે 3.0 અને કલર એનો બ્લુ છે. તો આ એક ઓબ્જેક્ટ થયો. બરાબર. અને બીજો ઓબ્જેક્ટ એનો કેવો બન્યો, રેડ કલરનો ઓબ્જેક્ટ બન્યો. બીજો ઓબ્જેક્ટ એની લેન્થ કેટલી છે 5.0 એટલે કે આના કરતાં મોટી છે.
જે 3 છે આ 3 કરતાં આની મોટી છે, બરાબર, અને કલર એનો રેડ છે. એટલે આપણે જે વેરિયેબલની વેલ્યુઝ આ રીતે સેટ કરી છે. આની અંદર આ જે આપણો વિડીયો છે એમાં ફક્ત એક્ઝામ્પલ લીધા છે અને બીજા વિડીયોઝ છે એની અંદર આપણે પ્રોગ્રામ્સ લઈએ છીએ, કારણ કે પ્રોગ્રામ અને એક્ઝામ્પલ બંને સાથે લેવામાં ઘણો ટાઈમ જાય છે. એટલે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા કે શેપ, આકાર, ક્લાસ નામનો કોન્સેપ્ટ લઈ રહ્યા છે કે જેમાં ભવિષ્યના ચેપ્ટરમાં આવશે કે જે એરિયા નામનું ફંક્શન જે છે શેપનું, એટલે કે આકારનું જે ફંક્શન છે તેની અંદર આપણે કંઈક પ્રોગ્રામ લખતા નથી અને એ એરિયા નામનું ફંક્શનનું બિહેવિયર, ધારો કે રેક્ટેંગલમાં ફોર્મ્યુલા એની શું છે કે a = LB, બરાબર, L × B, એટલે કે લેન્થ ઇન્ટુ બ્રેથ. અને અહીંયા જો એરિયાનું ફંક્શન શું છે કે 3.414 × r × r, એટલે કે πr², એવું ફંક્શન છે એરિયાનું. એટલે કે બંનેના એરિયાના ફંક્શન અલગ છે, બંનેના ડેટા અલગ છે. રેક્ટેંગલના જે ડેટા છે અહીંયા તો L લેન્થ અને બ્રેથ, એટલે કે લંબાઈ અને પહોળાઈ, જ્યારે આની અંદર ત્રિજ્યા છે જે રેડિયસ છે સર્કલમાં. એટલે કે એવું પણ તમને ક્લાસ આવશે કે જેમાં એબ્સ્ટ્રેક્ટ ક્લાસ, એટલે કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં શું હશે કે જેમાં શેપ હશે અને એનું એરિયાની અંદર કોઈ કોડ ના લખ્યો હોય ને પછી એરિયાને આપણે જ્યારે જરૂર પડે ત્યારે એને એરિયાના આપણે ફંક્શન્સ બનાવીશું. તો એ વધારે ડિટેલમાં આવશે, પણ અહીંયા આપણે શું સમજવાનું છે કે અહીંયા ત્રણેય ક્લાસ છે. શેપ પણ ક્લાસ છે, શેપ ક્લાસ છે, રેક્ટેંગલ પણ ક્લાસ છે અને સર્કલ પણ ક્લાસ છે. જ્યારે તમને આવું પિક્ચર જુઓ તો તમને એવું લાગે કે શેપ ક્લાસ છે અને રેક્ટેંગલ અને સર્કલ ઓબ્જેક્ટ છે, તો એવું કંઈ થવાનું નથી. આગળ આપણે બીજો અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે ડોગ જે છે, તો ડોગ નામનો ક્લાસ છે અને રાઇન નામનો ઓબ્જેક્ટ છે. આપણે આજે ક્લાસ અને ઓબ્જેક્ટના જ ફંડા ક્લિયર કરી રહ્યા છે, ભલે આમાં બેઝ, ક્લાસ અને બધી ટર્મિનોલોજી આવે છે. તો જે ડોગ નામનો ક્લાસ છે એમાં કલર નામની પ્રોપર્ટી છે, આઈ કલર, એની હાઇટ, એની લેન્થ, એની વેઇટ, આ એની પ્રોપર્ટીઝ છે, એટલે કે ડેટા છે, પ્રોપર્ટી જે છે તે. અને જે રાઇન નામનો જે ઓબ્જેક્ટ છે અહીંયા એમાં એના કલરની આપણે વેલ્યુ લખીએ છીએ. કલરની વેલ્યુ શું થાય છે તો કલર એનો ગ્રે છે, આંખનો કલર બ્લુ અને બ્રાઉન છે, પછી હાઇટ 18 ઇંચ છે, લેન્થ 36 ઇંચ છે, વેઇટ 30 પાઉન્ડ્સ છે. તો મેથડ જે છે એની કે ફંક્શન જે છે, ફંક્શન કયા કયા યુઝ કરે છે તો કે સિટ કરે છે, લે ડાઉન કરે છે, સૂઈ જાય છે, શેક એટલે ડોકું હલાવે છે, કમ એટલે આવે છે. તો મેથડ એની એ જ આપણે જે ક્લાસની હોય તે જ યુઝ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે ક્લાસ પરથી ઓબ્જેક્ટ કેવી રીતે બને છે તે આખા આજના વિડીયોમાં સમજવાની કોશિશ કરીએ છીએ અને એના બહુ બધા એક્ઝામ્પલ હું લઈ રહ્યો છું. એન્કેપ્સ્યુલેશનની આ પિક્ચર ફરીથી આવી એ પણ આપણે જોઈ ગયા કે એન્કેપ્સ્યુલેશનમાં આપણે શું કરીએ છીએ, ડેટા અને ફંક્શન આ બેનું કેપ્સ્યુલ બનાવીએ છીએ અને એક આખો એનો ક્લાસ બનાવીએ છીએ. એટલે આપણું પ્રોગ્રામિંગ કરવામાં થોડી સરળતા રહી જાય છે. મેથડ એટલે ફંક્શન, જે જાવા અને ઘણી લેંગ્વેજમાં મેથડ કહેવાય છે. તો અહીંયા જે લાલ કલરના ડોટ છે તેને એ લોકોએ શું કર્યું છે, એને મેથડ્સ ફંક્શન લીધા છે અને બ્લુ કલરના ડોટ્સ છે તેને વેરિયેબલ્સ લીધા છે અને બંનેને મિક્સ કરીને આખું કેપ્સ્યુલ બનાવવામાં આવે એટલે એને એન્કેપ્સ્યુલેશન નામનો કોન્સેપ્ટ કહેવાય છે, જે C++માં 2 માર્કથી લઈને 7 માર્કનો પૂછાય છે. જાવામાં પણ એવી જ રીતે એન્કેપ્સ્યુલેશન હોય છે. એમાં મેથડને આપણે અહીંયા C++માં ફંક્શન કહીએ છીએ, જાવામાં એને મેથડ કહે છે અને વેરિયેબલને આપણે વેરિયેબલ પણ કહીએ છીએ, ડેટા પણ કહીએ છીએ. પણ કોન્સેપ્ટ એ જ છે કે ડેટા અને ફંક્શન જે છે તેને આપણે કેપ્સ્યુલમાં ભરીને એને એન્કેપ્સ્યુલ કરીએ છીએ, બરાબર. તો એ કોન્સેપ્ટ આપણે આગળ જોઈ ગયા છે. હવે ફરીથી આ એકના એક કોન્સેપ્ટ આવે છે કે જો એનિમલ નામનો ક્લાસ છે એમાંથી ઘણા બધા આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ. પહેલો ઓબ્જેક્ટ આપણે શું બનાવીએ, જીરાફ બનાવીએ છીએ. બીજો બનાવીએ છીએ ડિયર એટલે કે હરણ. ત્રીજો આપણે શું બનાવી રહ્યા છે, કૂતરો બનાવી રહ્યા છે. પછી છે એલિફન્ટ એટલે કે હાથી અને લાયન. આ બધા ક્લાસ આપણે ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવી રહ્યા છે.
એટલે કે ફરીથી રિપીટ કરીએ તો આપણે એનિમલ જે છે એ ક્લાસ છે, એટલે કે ડેટા ટાઈપ છે, અને ઓબ્જેક્ટ છે તે વેરિયેબલ છે. આ વસ્તુ આપણે સમજવા માટે આટલો લાંબો વિડીયો બનાવ્યો છે. આગળ એક્ઝામ્પલ લઈએ તો કાર નામનો એક ક્લાસ છે, અને એમાં પ્રોપર્ટી એટલે કે એનો ડેટા કયો કયો છે, તો એનું મેન્યુફેક્ચરર એટલે કંપની કોણ છે, એનું મોડેલ કયું છે, એનો કલર કયો છે, કયા યરમાં બની છે, કેટલી પ્રાઇસ છે. પછી મેં વાત કરી કે આપણે ડ્રાઈવરલેસ કાર બનાવવી હોય, પછી સ્ટાર્ટ થાય છે, એનું એન્જિન ડ્રાઈવ કરવાની હોય છે, પાર્કિંગ કરવાની હોય છે, તો આ બધા એના ફંક્શન્સ છે. જે આપણે ડ્રાઈવરલેસ કાર બનાવવી હોય તો એમાં આ બધા ફંક્શન્સ બનાવવા પડે. પછી ઇવેન્ટ કે ભાઈ સ્ટાર્ટ થાય ત્યારે શું કરવાનું, પાર્કિંગ કરતી વખતે શું કરવાનું, બ્રેક મારતી વખતે શું કરવાનું, તો એની બધી ઇવેન્ટ પણ હોય છે. તો ઓબ્જેક્ટ અને ક્લાસના આપણે કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરીએ છીએ, અને એમાં બધા પિક્ચર્સ મેં લીધા છે. એવી રીતે અહીંયા થોડો કોડ લખ્યો છે. જો હવે આ કોડ જોઈને તમને ખબર નહીં પડશે કે આ કોડ C++નો છે કે જાવાનો છે, કારણ કે બધામાં સિન્ટેક્સ સરખી જ આવે છે કે PHPનો છે. બરાબર? કેમ કે એમાં ક્લાસ કાર લખેલું હોય છે, પછી બે બ્રેકેટ જે છે એની વચ્ચે આખો ક્લાસનો કોડ લખાય છે, સેમિકોલન બધી જ લેંગ્વેજમાં આવે છે, પ્રાઇવેટ અને પબ્લિક બધી જ લેંગ્વેજમાં આવે છે, ઇન્ટીજર, ફ્લોટ, પછી ફંક્શન માટે વોઇડ, સ્ટાર્ટ, ડ્રાઈવ. આ જે કોડ છે સેમનો સેમ જ કોપી કરીશું તો ચાલશે, પણ આપણે ફંડા જો ક્લિયર હશે તો આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ. એટલે જે ક્લાસ છે એના ડેટા અથવા એટ્રીબ્યુટ, જો અલગ અલગ શબ્દ વપરાય છે, પણ બેઝિકલી હું એકનો એક શબ્દ વાપરું છું, અને મેથડ માટે હું ફંક્શન શબ્દ વાપરું છું. આપણે અત્યારે C++ની વાત કરી રહ્યા છીએ એટલે. તો કારના ડેટા કયા કયા છે, તો પ્રાઇસ છે, માઇલેજ છે, અને ફંક્શન કયા કયા છે, સ્ટાર્ટ અને ડ્રાઈવ એ ફંક્શન્સ છે. એવી રીતે ફ્રેન્ડ ફંક્શનનો કોન્સેપ્ટ આવશે કે જ્યારે બે ક્લાસ હોય, ધારો કે ક્લાસ A છે, અહીંયા ક્લાસ B છે, બરાબર? જેવી રીતે બે મિત્રો પોતાની બેગમાંથી કોઈક વસ્તુ કે ટિફિન શેર કરીને ખાતા હોય છે, બરાબર? કે બે મિત્રો એક બાઇકનો યુઝ કરતા હોય, કે હસબન્ડ અને વાઈફ હોય તો એક જ કારનો યુઝ કરતા હોય. એવી રીતે જ્યારે બે ક્લાસ અહીંયા છે, ક્લાસ A અને ક્લાસ B, એ લોકોને જ્યારે કોઈ ફંક્શનને વાપરવું હોય, ધારો કે એડ નામનું ફંક્શન છે અહીંયા, એને એટલે કે A અને B બંનેમાં વાપરવું છે, તો આ ફ્રેન્ડ ફંક્શનનો યુઝ થાય છે. જ્યારે ફ્રેન્ડ ફંક્શનનો કોન્સેપ્ટ આવે ત્યારે આપણે ફરીથી જોઈશું, પણ અત્યારે આ જે પિક્ચર જે છે એને સમજવાની કોશિશ કરીએ છીએ. ફરીથી જે ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ, ક્લાસ શબ્દ શાના પરથી બને છે, ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. તો અહીંયા કારનો પેરેન્ટ ક્લાસ બનાવ્યો છે, પછી એમાં ચાઇલ્ડ ક્લાસ છે. તો કારમાં કેટલા ટાઈપની કાર આવે છે, તો કે રેસની કાર છે, SUV એટલે કે સ્પોર્ટ્સની કાર છે, કોમ્પેક્ટ છે. તો રેસમાં કઈ કઈ આવે છે, તો કે લોટસ. આ જે ઓબ્જેક્ટ છે, જો આટલા જે છે ઉપરના જે બધા જે છે, આટલા બધા ક્લાસ છે આ બધા, બરાબર? અને જે નીચેની જે લાઈન છે આ બધા ઓબ્જેક્ટ છે. કેમ કે લોટસ જે છે તેનો ઓબ્જેક્ટ છે, લોટસ નામની કાર છે, મેકલેરન છે તે કાર છે, રેસ કાર છે, જીપ અને રોવર જે છે તે ઓબ્જેક્ટ છે, મિની કૂપર અને ફિયાટ છે તે ઓબ્જેક્ટ છે. એનિમલમાં આપણે આ એક્ઝામ્પલ ફિશ અને બર્ડનું જોઈ ગયા. પછી અહીંયા નવું એક્ઝામ્પલ આવ્યું છે આપણી પાસે, લાઇટ બલ્બ. લાઇટ બલ્બ આપણે કોમ્પ્યુટરમાં બનાવવો હોય, જે તે ડ્રાઈવર વગરની કાર બનાવી, એવી રીતે બલ્બ બનાવ્યો હોય તો એનું સ્ટેટ અથવા ડેટા, આપણે એને ક્યારેક ડેટા કહીએ છીએ, ક્યારેક એને સ્ટેટ અથવા એટ્રીબ્યુટ્સ કહીએ છીએ. તો એ બલ્બ ઓન હોય એટલે મીન્સ ચાલુ હોય તો ટ્રુ, ઓફ હોય તો ફોલ્સ આવશે. એની બિહેવિયર એટલે ફંક્શન કયા હશે, તો સ્વિચ ઓન કરવો, સ્વિચ ઓફ કરવો, પછી ચેક કરવું એને કે ઓન છે કે ઓફ છે તે ચેક કરવું, એ 3 ફંક્શન એના આવશે. એવી રીતે કારના જે ફંક્શન્સ ડેટા છે કયા, કે કેટલા ગેલનની એની ટેન્ક છે, કેટલા માઇલ ચાલેલી છે કાર, એની એફિશિયન્સી કેટલી છે, માઇલેજ કેટલી છે, કેટલા 1 લિટરમાં કેટલા કિલોમીટર જાય છે. તો કારની બિહેવિયર એટલે કારના ફંક્શન્સ કયા કયા છે, બરાબર?
તો કારના ફંક્શન્સ છે કે ડ્રાઈવ કરી શકે છે, ગેસ એની અંદર લોડ થાય છે, એફિશિયન્સી એની વધે છે ઘટે છે, ગેસ ચેક કરવાનો છે, પછી ઓડોમીટર એટલે કે કેટલા કિલોમીટર કાર ચાલે તે ચેક કરી શકીએ. એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, બેંક એકાઉન્ટનું એક્ઝામ્પલ છે. તો એના જે ડેટા જે છે તો ડેટા કયા કયા છે, એમાં બેલેન્સ કેટલું છે તે, પછી બિહેવિયર એટલે કે ફંક્શન કયા કયા હશે એમાં, તો એની ડિપોઝિટ કરવાનું ફંક્શન, વિથડ્રો કરવાનું, બેલેન્સ ચેક કરવાનું ફંક્શન હશે. તો આ બધા ઓબ્જેક્ટ્સ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. એવી રીતે એનિમલ નામનો ક્લાસ છે, એને ક્લાસિફિકેશન્સ મેમાલ એટલે આપણે સસ્તન પ્રાણીઓ, પછી એને સસ્તન પ્રાણીઓમાં ડોગ, એલિફન્ટ અને ટાઈગર આ બધા અલગ અલગ ક્લાસ બને છે. અને અહીંયા બર્ડ્સની અંદર પેરટ અને ડોવ નામનો ક્લાસ બને છે. તો ઇનહેરિટન્સ જે છે તેને રીયુઝ કહેવાય છે. એ કોન્સેપ્ટ પણ આપણે ફ્યુચરમાં ભણીશું, પણ અત્યારે એક પિક્ચર આવ્યું તો મેં તમને એક્સપ્લેન કર્યું. વેહિકલ નામનો એક ક્લાસ છે. આ વેહિકલમાં એના વ્હીલ કેટલા છે, 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, 3 વ્હીલર છે, તે પ્રમાણે, બરાબર. તો હવે આપણે જો સમજીએ કે વેહિકલ એ ક્લાસ છે, વેહિકલ એ ક્લાસ છે, કાર તે ઓબ્જેક્ટ છે. વેહિકલ એ ક્લાસ છે, બાઇક એ ઓબ્જેક્ટ છે. વેહિકલ એ ક્લાસ છે અને ટ્રક એ ઓબ્જેક્ટ છે. તો આ રીતે પ્રોગ્રામિંગ આપણે કરીએ છીએ. તો એના ડેટા કયા છે વેહિકલના, કેટલા નંબર વ્હીલ કેટલા છે, એની બ્રાન્ડ નેમ શું છે, એનો કલર શું છે, એની પ્રાઇસ કેટલી છે, એના ફંક્શન છે સ્ટાર્ટ, ગિયર ચેન્જ કરવા, એ બધા એના ફંક્શન છે. પછી અહીંયા એક ક્લાસ શું લીધો છે, કાર નામનો ક્લાસ લીધો છે, કયા વર્ષમાં બન્યું છે, એની મેક કઈ કંપનીનું છે, મોડેલ કયું છે, અને એના ઓબ્જેક્ટ કયા છે, તો કેમરી છે, કેમારો છે, બેન્ઝ છે, કેપ્રાઇસ છે, સોનાટા છે. તો આ બધા એના ઓબ્જેક્ટ છે. અને અહીંયા વેબસાઇટનું નામ પણ છે techbeamer.comની વેબસાઇટ પરથી આ પિક્ચર્સ લીધેલું છે. એટલે ક્લાસ અને ઓબ્જેક્ટ્સ એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. તો જે ક્લાસ છે તેમાંથી ઓબ્જેક્ટ બને છે. એટલે ગર્લ નામનો એક ક્લાસ છે, બરાબર. એમાંથી કયા કયા ઓબ્જેક્ટ બને છે, તો ફૈઝા, પછી રીટા, શેલી અને મેરી, આ બધા ઓબ્જેક્ટ્સ બને છે. એવી રીતે બોયઝની અંદર ધારો કે ક્લાસનું નામ બોયઝ છે, તો એમાંથી ઓબ્જેક્ટ કયા કયા બને છે, તો જ્યોર્જ, પછી કેન, પ્રસાદ અને કિશોર, આ બધા ઓબ્જેક્ટ્સ બને છે. હવે એક પર્સન નામનો ક્લાસ લઈએ છીએ આપણે. પર્સન નામનો ક્લાસ છે, એના ડેટા મેમ્બર્સ કયા કયા છે, તો એનો યુનિક આઈડી આધાર કાર્ડ નંબર કે એનરોલમેન્ટ નંબર છે, એનું નેમ છે, એની એજ છે, સિટી છે, કયા સિટીમાં રહે છે, જેન્ડર મેલ કે ફિમેલ છે. અને એના 4 ફંક્શન છે, ઈટ, સ્ટડી, સ્લીપ અને પ્લે એના ફંક્શન્સ છે. એટલે કે ક્લાસ પર્સન નામનો ક્લાસ છે અને એમાંથી ઓબ્જેક્ટ કયા કયા બને છે, તો એ સમજવાની આપણે કોશિશ કરીએ. કે પર્સન નામનો ક્લાસ છે, એમાંથી પહેલો ઓબ્જેક્ટ બને છે કે જોન નામનો ઓબ્જેક્ટ બને છે. એનું નેમ જોન છે, એની એજ 35 છે, સિટી દિલ્હી છે, જેન્ડર મેલ છે. પર્સન નામના ક્લાસમાંથી બીજો ઓબ્જેક્ટ બને છે, તેમાં નેમ એનું ડેસી છે, એજ એની 20 છે, સિટી પુણે છે અને જેન્ડર ફિમેલ છે. ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચે શું ડિફરન્સ છે એને સમજાવવા માટે, અને આ ટેક વિદ્વાન નામની વેબસાઇટ પરથી આ પિક્ચર લીધેલું છે. એવી રીતે આ ક્લાસિફિકેશન જે છે એનિમલ્સનું ડોગ, કેટ અને કાઉની અંદર કેવી રીતે થાય છે તે સમજાવવા માટે testing.dogs નામની વેબસાઇટ પરથી પિક્ચર લીધું છે. બીજો એક આપણે જે ક્લાસ લઈએ છીએ પર્સન નામનો ક્લાસ છે. એના ડેટા એટલે કે એની સ્ટેટ, આ ડેટા છે. તો બ્લેક હેર છે, બ્લેક આઈ છે, વ્હાઇટ સ્કિન છે, 6 ફીટ ટોલ છે અને 50 kg એનું વજન છે. તો હવે એનું વેરિયેબલનું નેમ શું હશે? જ્યારે આપણે કોઈ ઓબ્જેક્ટ બનાવો તો પહેલાં આપણે એની પ્રોપર્ટી લખી નાખી, બરાબર.
આ પ્રોપર્ટી લખી નાખી એટલે પછી હવે હેર કલર નામનો આપણે વેરિયેબલ બ્લેક હેર માટે બનાવીએ, આઈઝ માટે આઈ કલર નામનો વેરિયેબલ બનાવીએ, પછી વ્હાઇટ સ્કિન માટે આપણે સ્કિન કલર નામનો વેરિયેબલ બનાવીએ, 6 ફીટ માટે આપણે હાઇટ નામનો વેરિયેબલ બનાવીએ અને 50 kg માટે વેઇટ નામનો વેરિયેબલ બનાવીએ. એવી રીતે જે બિહેવિયર જે છે તો બિહેવિયર માટે આપણે એને ફંક્શન્સ બનાવીએ છીએ. તો ઈટ માટે આપણે ઈટ નામનું ફંક્શન બનાવ્યું, સ્લીપ માટે સ્લીપ નામનું બનાવ્યું, વોક માટે વોક નામનું બનાવ્યું, પ્લે માટે પ્લે નામનું અને સ્ટડી માટે સ્ટડી નામનું. તો એને scientechEasy.com પરથી આ પિક્ચર લીધું છે. એટલે હવે તમે ઘણું ડિટેલમાં સમજી ગયા હતો ક્લાસ શું છે. એ ટેમ્પલેટ છે ફોર મેકિંગ ઓબ્જેક્ટ્સ, એટલે કે ઓબ્જેક્ટ્સ બનાવવા માટેનું એક ખોખું છે અથવા બ્લુ પ્રિન્ટ છે. એટલે એક બાઇકનો ક્લાસ છે, એમાંથી હજારો બાઇક કે હજારો સાયકલનો ઓબ્જેક્ટ આપણે બનાવી શકીએ. એનકેપ્સ્યુલેશન પણ આપણે ઘણી વખત જોઈ ગયા. વેરિયેબલ અને ફંક્શન્સને ભેગા કરીને કેપ્સ્યુલમાં આપણે ભરીએ તો એને એનકેપ્સ્યુલેશન કહેવાય છે. બીજું એક્ઝામ્પલ આવ્યું બુકનું આવ્યું. લાઇબ્રેરીનું આપણે સોફ્ટવેર બનાવતા હોય તો બુક 1, બુક 2, બુક 3 આ બધા ઓબ્જેક્ટ્સ છે. એનું બુકનું શું હોય, ટાઇટલ હોય, બુકનું નેમ હોય અને પ્રાઇસ હોય. તે બુક 2નું ટાઇટલ હોય અને પ્રાઇસ હોય. અને એના ઉપર ફંક્શન શું છે, ગેટ ડેટા એટલે કે એની ડેટા એન્ટ્રી કરવાની હોય, પુટ ડેટા એટલે એમાં ડિસ્પ્લે કરવાનું હોય. તો એના માટે આપણે એનો ક્લાસ બનાવવો પડે. એવી રીતે વ્હીકલ નામનો ક્લાસ છે, એનું ક્લાસિફિકેશન જુઓ. પાણીમાં તરતા વ્હીકલ, પછી પૈંડાવાળા વ્હીકલ, પછી 4 વ્હીલર, 2 વ્હીલર, 4 વ્હીલરની અંદર અલગ અલગ પ્રકારના વ્હીકલ, એવા આપણે એના ક્લાસિફિકેશન કરીએ છીએ. અહીંયા આપણે સ્ટુડન્ટ નામનો ક્લાસ લઈએ છીએ. જો આપણે ઘણા બધા ક્લાસ લઈ રહ્યા છે કે જેનાથી આપણા ફંડા ક્લિયર થશે કે સ્ટુડન્ટનું નેમ હોય છે, એજ હોય છે, કલર હોય છે, સેક્સ હોય છે. તો આ એના ડેટા થયા અને એના બિહેવિયર એટલે કે ફંક્શન શું છે કે ઇટિંગ, ડ્રિંકિંગ, રનિંગ એના ફંક્શન્સ છે. તો હવે એનો ઓબ્જેક્ટ, ધારો કે સ્ટુડન્ટ નામનો ક્લાસ છે તો પહેલો ઓબ્જેક્ટ શું છે, જોન છે. એની એજ કેટલી છે, 12 છે. એનો કલર ફેર છે. એનું સેક્સ છે તો મેલ છે. પછી હી કેન ઇટ મોર, ડ્રિંક મોર, રન ફાસ્ટ. પછી બીજો ઓબ્જેક્ટ જે સ્ટુડન્ટ છે એનું નામ છે સોફિયા. એની એજ 10 છે. એનો કલર ફેર છે. એની સેક્સ ફિમેલ છે. પછી જોન કેન ઇટ લેસ, આ એનું ફંક્શન છે. ડ્રિંક લેસ, ઓછું પીવે છે અને સ્લો ચાલે છે. ત્રીજો એક ક્લાસમાંથી બન્યો છે ઓબ્જેક્ટ નેમ લીલી. એની એજ 11 છે. એનો કલર ડાર્ક છે. સેક્સ ફિમેલ છે અને એ ઇટ, ડ્રિંક મોર કરે છે અને રન ફાસ્ટ કરે છે. આ કોડર ક્લાસ નામની વેબસાઇટ છે. તો ક્લાસ અને ઓબ્જેક્ટના આપણે એટલા બધા એક્ઝામ્પલ્સ લઈને સમજાવવાની કોશિશ કરી છે કે જો તમે થોડું સિરિયસલી કોશિશ કરશો તો તમને આવડી જશે. આ એક્ઝામ્પલ આપણે લઈ ગયા છે કારનું. આ બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. પેન્સિલ છે, એપલ છે, બુક છે, બેગ છે, બોર્ડ છે. આ બધા આપણે બનાવી શકીએ. એવી રીતે રોટરી એટલે આપણે જે ડાયલ કરવાવાળો જે ફોન હતો, પછી ટચ ફોન હતો, પછી સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન છે તેના ક્લાસ છે. પછી સ્ટુડન્ટ સર્કલ, સોસર પ્લેયર એટલે પ્લેયરનો ક્લાસ છે. એમાં પ્લેયરનો નેમ છે, એનો નંબર છે, XY લોકેશન છે. એટલે જ્યારે રમતો હોય તો ગ્રાઉન્ડમાં કઈ જગ્યાએ છે. કારણ કે આપણે સોસરની ગેમ બનાવી હોય તો બધા પ્લેયર રમતા હોય. પછી એ પ્લેયર રન કરે છે, જમ્પ કરે છે, કિક બોલ કરે છે. આ બધા એના ફંક્શન્સ છે. એવી રીતે આપણે ડ્રાઈવરલેસ કારની અથવા કારની ગેમ બનાવી હોય તો મૂવ, પાર્ક, એક્સિલરેટ એ નામના ફંક્શન છે. કારનો પ્લેટ નંબર છે, એનું X લોકેશન છે, Y લોકેશન, એની સ્પીડ છે. આ બધા ફંક્શન્સ આપણે બનાવવા પડે તો આપણે કારની ગેમ બનાવી શકીએ. તો હવે તમને વોટ ઇઝ ઓબ્જેક્ટ, વોટ ઇઝ ક્લાસ એ ખબર પડી ગયું હશે. તો એની બિહેવિયર શું કહેવાય, તો જે વોટ ઇઝ ઓબ્જેક્ટ, રિયલ વર્લ્ડ ઇઝ કમ્પોઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બિલ્ડિંગ હોય, મેન હોય, વુમન હોય, ડોગ હોય, કાર હોય. આ બધા ઓબ્જેક્ટ કહેવાય. એને બે વસ્તુ હોય, સ્ટેટ્સ એટલે કે ડેટા હોય
અને બિહેવિયર એટલે કે ફંક્શન્સ હોય છે, બરાબર. તો એના ડેટા કયા કયા છે? તો કલર છે, રેટ છે, બ્રાન્ડ ફેરારી છે, સ્પીડ 200 km/h છે, ગિયર 4 છે. તો આ સ્ટેટ્સ છે તેનો ડેટા કહેવાય. અને બિહેવિયર એના કયા કયા થશે? તો ચેન્જિંગ ગિયર, ગિયર બદલવા, એક્સિલરેટ કરવું, બ્રેક મારવી, સ્ટિયરિંગ લેફ્ટ રાઈટ ફેરવવું. તો એના એ ફંક્શન્સ કહેવાય છે. તો આ ફંડા તમારા ક્લિયર હશે તો કોઈ પણ પ્રોગ્રામ તમે બનાવી શકશો. થેન્ક યુ બધાને. આપણે ખૂબ મીન્સ સારી રીતે તમને બધા એક્ઝામ્પલ્સ શીખવવાની કોશિશ કરી છે. આશા છે જો તમને ગમે તો આને વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને શેર કરજો.